वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમાં ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતના પ્રવચનમાં આપણે બધા ભગવાનની અંદર રહેલા જે ગુણો જે છે તેની વાત શ્રવણ કરતા હતા। તમને બધાને ભગવાનની અંદર ગાંભીર્ય, ચાતુર્ય અને શામ્ય ગુણની ઉપર થોડી વાત જે છે એ અમે સંભળાવેલી હતી। હવે આજે ભગવાનની અંદર રહેલા દાક્ષિણ્ય ગુણ, શરણ્ય ગુણ અને ક્ષમા ગુણની ઉપર આપણે થોડી વાત શ્રવણ કરશું। પરબ્રહ્મ પરમાત્માની અંદર દાક્ષિણ્ય નામનો ગુણ છે। દાક્ષિણ્ય એટલે શું? તો જલ્દી કરી દેવાનો સ્વભાવ હોય તેને દાક્ષિણ્ય કહેવાય છે। ભગવાન જે છે એ ભક્તોના કાર્ય જે છે એ શીઘ્રાતિ શીઘ્ર કરી દે છે અને એટલે જ માટે શાસ્ત્રોની અંદર એક વચન જોવા મળે છે, ક્ષિપ્રકારી જનાર્દન। ભગવાને આ ગુણ જે છે એ ગજેન્દ્ર, દ્રૌપદી, પ્રહલાદ, નાજા જોગિયા ઇત્યાદિકની અંદર બતાવેલો છે। ગજેન્દ્રએ જ્યારે પરબ્રહ્મ પરમાત્માનો પોકાર કર્યો ત્યારે ભગવાન જે છે એ ગરુડનો ત્યાગ કરીને એની સન્મુખ ઉપસ્થિત થઈ ગયા હતા અને શીઘ્રાતિ શીઘ્ર ભગવાન શ્રીમદ નારાયણે ગજને ગ્રહના મુખમાંથી છોડાવી લીધો અને પોતાના સુદર્શન ચક્રથી ગ્રહનું મસ્તક જે છે એ કાપી નાખેલું હતું। આ વાત શ્રીમદ ભાગવતના અષ્ટમ સ્કંદની અંદર લખેલી છે। દ્રૌપદીએ પણ દ્યુત ક્રીડા ભવનની અંદર જ્યારે પોતાની લાજ લૂંટાઈ રહી હતી અને બધાના જ સહારાથી નિવૃત્ત થઈને ભગવાનનો પોકાર કર્યો ત્યારે ભગવાન દિવ્ય રૂપે ત્યાં પ્રગટ થઈ જાય છે અને રજસ્વલા એવી દ્રૌપદીના મેલા વસ્ત્રની અંદર પ્રવેશી જાય છે અને વસ્ત્રને અનંત કરી દે છે। એ જ પ્રમાણે પ્રહલાદજીને એના પિતાએ કેટલીય વખત મારી નાખવા માટેના પ્રયાસ કર્યા, પરંતુ શ્રીમદ નારાયણ ભગવાન એક યા બીજી રીતે પ્રહલાદજીની રક્ષા કરી એનું કાર્ય પૂર્ણ કરી દેતા હતા। હિરણ્યકશુપુએ એને પર્વતની ટોચ ઉપરથી નીચે ફેંકાયો તો ભગવાને બે હાથ ઝાલીને એને અદ્ધર જ ઝીલી લીધો। હિરણ્યકશુપુએ પ્રહલાદજીને વિષ આપ્યું તો ભગવાને એનું અમૃત કરી દીધું। મોટા મોટા નાગોથી એને કરડાવ્યો તો એ નાગોના દાંતો જે છે એ તૂટી ગયા છે। ભગવાન શ્રીમદ નારાયણે પ્રહલાદજીની ત્વચા જે છે એ વજ્રના જેવી કઠોર કરી દીધી છે। હિરણ્યકશિપુની બહેન હોલિકા, જેને વરદાન હતું કે અગ્નિ જે છે એને બાળી ન શકશે અને 2 યોજન
જેટલી મોટી ચિતા બનાવીને એ હોલિકા જે છે એ પ્રહલાદજીને લઈને બેઠી હતી, પરંતુ કહેવાય છે કે ભગવાનના ભક્તોનો દ્રોહ કરવાને લઈને અગ્નિરૂપ પરમાત્માએ એ હોલિકાને બાળીને ભસ્મ કરી દીધી છે, પરંતુ પ્રહલાદજીનો વાળ પણ વાંકો થવા દીધો નથી. આ પ્રમાણે ભગવાન શ્રીમદ નારાયણે પ્રહલાદજીની રક્ષા કરી હતી. એ જ પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયના નાજા જોગિયા, જેઓ ભોંયરા ગામની અંદર વાજસુ ખાચરના ઘરે નોકરી કરતા હતા, અને વાજસુ ખાચર એટલો બધો ક્રૂર શાસક હતો કે એના રાજ્યની અંદર કોઈ પણ વ્યક્તિ જો ચોરી કરે ને તો એના એ ગોથણ ભંગાવી નાખતો હતો. ચોર લોકોએ એના રાજ્યની અંદર ચોરી કરવાનું છોડી દીધેલું હતું. નાજા જોગિયાએ વાજસુ ખાચરને સત્સંગ કરાવ્યો અને ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય કરાવ્યો, પરંતુ આ દુષ્ટે નાજા જોગિયાને એવું કહ્યું કે કાલે પ્રાતઃકાલ થતા જો તારા સ્વામિનારાયણ મને અહીં દર્શન આપવા માટે ન આવશે તો હું તારા ગોથણ જે છે એ વંગાવી નાખા. એ વખતે ભગવાન સ્વામિનારાયણ કઈ કેટલાય યોજનો દૂર હતા, પરંતુ નાજા જોગિયાની પ્રાર્થના સાંભળીને ભગવાન શ્રી હરિ પ્રાતઃકાલની અંદર જ ભોંયરા ગામની અંદર ઉપસ્થિત થઈ ગયા હતા અને પોતાના ભક્ત નાજા જોગિયાની રક્ષા કરી હતી. અને વાજસુ ખાચરને સમાધિ કરાવી એને યમપુરીના દર્શન કરાવ્યા અને એને કહ્યું કે તું જોયા મૂક્યા વગર જે ચોરોને દંડ આપે છે એના પરિણામે તારે નરકની અંદર અનેકો યાતના ભોગવવી પડશે. અને તે પછી વાજસુ ખાચર જે છે એ ભગવાન શ્રી હરિની પાસે પ્રતિજ્ઞા કરે છે કે પ્રભુ હવે પછી હું કોઈને પણ કઠોર દંડ ના આપીશ. આમ આ દ્રષ્ટાંતો પરથી એવું જોવા મળે છે કે ભગવાન શ્રીમદ નારાયણ પોતાના ભક્તના કાર્ય જે છે એ શીઘ્રાતિ શીઘ્ર કરે છે, અને એટલે જ માટે વિષ્ણુ સહસ્ત્ર નામની અંદર ગંગાપુત્ર ભીષ્મ ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરતા એઓને દક્ષ નામથી સંબોધે છે. દક્ષ કહો કે દાક્ષિણ્ય કહો, બંનેનો એક જ અર્થ છે. દાક્ષિણ્યનો બીજો પણ એક અર્થ થાય છે કે કાર્ય કરવાની કુશળતા જેની અંદર હોય તેને દાક્ષિણ્ય કહેવાય છે. પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સર્વજ્ઞ છે, એની અંદર બધી જ કલા જે છે એ સમાહિત છે. કોઈ પણ કાર્ય કરવાની કુશળતા જે છે એ ભગવાનની અંદર જોવા મળે છે. કહેવાનું તાત્પર્ય એ કે ભગવાન શ્રીમદ નારાયણ પોતાના ભક્તોના કાર્ય જે છે એ શીઘ્રાતિ શીઘ્ર પૂર્ણ કરે છે. કેવલ એ ભગવાનની ઉપર ભક્તને વિશ્વાસ હોવો જોઈએ. જો વિશ્વાસ હશે તો એ ભગવાન જે છે એ તમારા કાર્ય પણ શીઘ્રાતિ શીઘ્ર પૂર્ણ કરશે. આ પ્રમાણે શાસ્ત્રોની અંદર દાક્ષિણ્ય ગુણનું વર્ણન જે છે એ કરવામાં આવેલું છે. હવે આપણે ભગવાનમાં જે શરણ્યતા નામનો ગુણ રહેલો છે એની વાત કરીએ. તો શરણ્યતા એટલે શું? તો જાતિ, વર્ણ, વિદ્યા, વૃત્ત, સંસ્કાર વગેરેની આલોચના કર્યા વિના શરણાગત સર્વના સમાનપણે શરણ એટલે કે રક્ષક ઉપાય થવાનો જે ઉન્નત સ્વભાવ એને શરણ્યતા કહેવાય છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે આ જાતિથી ઉચ્ચ છે, આ નીચ છે, આ વર્ણથી ઉચ્ચ છે, આ વર્ણથી નીચ છે, આ વિદ્યાવાળો છે, આ વિદ્યાવાળો નથી, આ વૃત્તિવાળો છે, આ વૃત્તિવાળો નથી, આ સંસ્કારવાળો છે, આ સંસ્કારવાળો નથી, ઇત્યાદિ કશોય ભેદ જોયા વિના શરણ્ય ભગવાનને શરણાગત દેવ, દૈત્ય, મનુષ્ય, પશુ, પક્ષી આદિ અનેકની રક્ષા કરેલી પ્રસિદ્ધ જોવા મળે છે. અને આ અર્થ જે છે એ શાસ્ત્રોમાં તે સ્થાનની અંદર વર્ણવવામાં આવેલો છે. જેમ કે શ્રુતિ ભગવતી કહે છે, મુમુક્ષુર વૈર શરણમ અહમ પ્રપદ્યે. રામાયણના યુદ્ધકાંડની અંદર સર્વલોક શરણ્યાય, આ પ્રમાણે વાલ્મીકીજી કહે છે. ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે, શ્રી કૃષ્ણ દેવમ શરણમ પ્રપન્નોસ્મિ સપાતુ મામ. ઇત્યાદિ સ્થાનોની ઉપર આ અર્થ વર્ણવવા આવેલો છે. શરણ શબ્દ જે છે ને એ રક્ષકના અર્થની અંદર તથા ઉપાયમાં પ્રવર્તે છે. હે પ્રભુ, હું અનન્ય ગતિ છું, તમે જ મને ઉપાયભૂત થાવ, એવી ભગવાનની પ્રાર્થના કરવી તેને શરણાગતિ પ્રપત્તિ કહે છે. પરબ્રહ્મ પરમાત્મા શરણાગતની રક્ષા કેવી રીતના કરે છે? તો જે પ્રમાણે પોતાના આત્માની, પોતાના શરીરની રક્ષા ભગવાન કરે છે, તે જ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ શરણાગતની રક્ષા કરે છે. ને આનો આટલો બધો મહિમા હોવાથી વિષ્ણુ સહસ્ત્ર નામની અંદર ગંગાપુત્ર ભીષ્મ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણને શરણ નામથી સંબોધે છે. આનો નિર્ગલિતાર્થ અર્થ જે છે વચનામૃતની અંદર પણ ભગવાને કહેલો છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમના 33મા વચનામૃતની અંદર કહે છે કે ભગવાનનો જે દ્રઢ આશરો એટલે કે શરણ એ જ એક સર્વ સાધનમાં મોટું સાધન છે. તેણે કરીને ભગવાન રાજી થાય છે. મધ્યના 9મા વચનામૃતની અંદર ભગવાન કહે છે, માટે જે દાહ્યો હોય તેને તો આ વાર્તા સમજી વિચારીને અતિ દ્રઢ ભગવાનનો આશ્રય કરવો, એ જ મત અતિ સારમાં સાર છે. મધ્યના 13મા વચનામૃતની અંદર ભગવાન કહે છે, માટે એ જે ભગવાનનો દ્રઢ આશ્રય છે એવો નિર્વિઘ્ન માર્ગ કોઈ નથી. મધ્યના 66મા વચનામૃતની અંદર ભગવાન કહે છે કે કલ્યાણ તો એક ભગવાનના આશ્રય કરીને છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પણ ભગવાનના શરણ્યતા નામના ગુણને બહુ મોટો કહેલો છે. ભક્તો, પરબ્રહ્મ પરમાત્માનો જે આ ગુણ જે છે ને એ બધા જ મુમુક્ષુ જનને અતિશય કામમાં લાગે એવો છે. ભક્તિના અધિકારી જે છે ને, અર્થાત કે વેદમાં બતાવેલી જે ભક્તિના અધિકારી છે, ઉપાસનાના અધિકારી છે, એ તો ત્રિવર્ણ જ છે. પરંતુ શરણાગતનો બધાને અધિકાર છે. પક્ષીથી માંડીને, પ્રાણીથી માંડીને નીચમાં નીચ કક્ષાના વ્યક્તિઓ જે છે એ પણ ભગવાનના શરણાગત થઈ શકે છે. પક્ષીઓની અંદર જટાયુ, પશુઓની અંદર હાથી, નીચમાં નીચ વર્ણની અંદર પ્રગટ થયેલી સબરી અને ગુરાજા એ પણ પરબ્રહ્મ પરમાત્માના શરણની અંદર ગયા તો ભગવાને એને પણ અપનાવેલા જોવા મળેલા છે. એટલે પ્રપત્તિ શરણાગતિની અંદર બધા જ વ્યક્તિને અધિકાર આપવામાં આવેલો છે.
ત્યાં એમ નથી જોવામાં આવતું કે આ બ્રાહ્મણ વર્ણનો છે, આ ક્ષત્રિય વર્ણનો છે, કે આ વૈશ્ય વર્ણનો છે, આ પુરુષ છે, એવું જોવામાં નથી આવતું. પરબ્રહ્મ પરમાત્માએ શરણાગતિનો માર્ગ જે છે એ બધાને જ માટે ખુલ્લો મૂકેલો છે. જે વ્યક્તિ પોતાને અસમર્થ સમજતો હોય એ વ્યક્તિ ભગવાનના શરણમાં જઈ શકે છે. અને જીવાત્મા જે છે એ બધા જ અસમર્થ છે. કોઈ પણ જીવાત્મા પોતાના બાહુબળથી સંસાર સાગરને પાર કરવાને અર્થે સક્ષમ નથી. બધા જ જીવાત્મા જે છે એ પોતે અસમર્થ છે, પરંતુ સમર્થ એવા પરબ્રહ્મ પરમાત્માના શરણની અંદર જાય તો એ આસાનીથી આ સંસાર સાગર જે છે એ તરી શકે છે. માટે ભક્તો, પરબ્રહ્મ પરમાત્માનો આ જે ગુણ જે છે એનો વિચાર કરજો અને મન, વાણી અને કાયથી ભગવાનના શરણની અંદર જતા રહેજો. પરબ્રહ્મ પરમાત્માના શરણની અંદર તમે જશો ને તો તમારા બધા જ દોષો જે છે, તમારા બધા જ અપરાધો જે છે ને ભગવાન ક્ષમા કરી દેશે. પરબ્રહ્મ પરમાત્મા પોતાના શરણાગતના કોઈ પણ દોષ જે છે એ જોવા તૈયાર નથી. કોટી કોટી બ્રહ્મહત્યા કરેલી હોય ને અને જો એ ભગવાનનો શરણાગત થાય ને તો ભગવાન એની બધી જ બ્રહ્મહત્યાઓ જે છે એ ક્ષમા કરી દે છે અને એને અપનાવી લે છે. આ વાત ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિત માનસની અંદર લખેલી છે. માટે ભક્તો, ભગવાનની શરણાગતિ સિવાય નિર્વિઘ્ન માર્ગ જે છે એ કોઈ નથી. જેણે સંસાર સાગર તરવો હોય એને માટે તો શરણાગતિ એ જ ઉપાયભૂત થાય છે. તન, મન અને ધન ભગવાનના ચરણની અંદર સમર્પિત કરી દો અને ભગવાનને કહો કે પ્રભુ આપ જ અમારે માટે ઉપાયભૂત થાઓ. અને પછી ભગવાન જે પ્રમાણે કહે એ તમારે કરવાનું છે. પરબ્રહ્મ પરમાત્મા જે આજ્ઞા આપે એ આજ્ઞા મુજબ તમારે વર્તવાનું છે. તમારે પોતાનું દાપણ ચલાવવાનું નથી. ભગવાનના શરણમાં ગયા બાદ પરબ્રહ્મ પરમાત્મા જે પ્રમાણે તમને માર્ગદર્શન આપે એ પ્રમાણે તમારે ચાલવાનું છે. પરબ્રહ્મ પરમાત્મા ધરાતલ્લી ઉપર પ્રત્યક્ષ રૂપે બિરાજમાન હોય તો એ જે પ્રમાણે કહે એ પ્રમાણે ચાલવાનું છે. અને એ પરબ્રહ્મ પરમાત્મા પ્રત્યક્ષ રૂપે આ ધરાતલ્લી ઉપર બિરાજમાન નથી અને એઓએ જે પણ કોઈક શાસ્ત્રની અંદર ઉપદેશ આપેલો છે એ ઉપદેશ પ્રમાણે જો તમે ચાલો તો એ પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કરી શકશો. માટે ભક્તો, આ શરણ્યતા નામનો ગુણ જે છે એ બધા જ જીવોને માટે બહુ જ મહત્વનો છે. એટલે ભગવાનની કૃપા જે છે એનો વિચાર કરજો. અને હજુ પણ જો ભગવાનના શરણાગત તમે નથી થયા તો એ ભગવાનના શરણાગત થઈ જજો. આ પ્રમાણે ભક્તો, ભગવાનની અંદર જે શરણ્યતા નામનો ગુણ જે છે તેની ચર્ચા પૂર્ણ થાય છે. હવે આપણે ભગવાનની અંદર જે ક્ષમા નામનો ગુણ જે છે એના પર થોડો વિચાર કરીએ. પરબ્રહ્મ પરમાત્માની અંદર એક ક્ષમા નામનો ગુણ છે. ક્ષમા એટલે શું? તો પરનો અપરાધ સહન કરવાનો જે સ્વભાવ તે ક્ષમા કહેવાય. ભક્તવત્સલ ભગવાન ભક્તોના અનંત જન્મના અનંત અપરાધોને પણ સન્મુખ થવા માત્રથી ક્ષમા કરી દે છે. ક્ષમા આગળ કોઈ પણ અપરાધ ઊભો રહી શકતો નથી, પલાયન કરીને જતો રહે છે. આ સંબંધની અંદર ઇન્દ્રના પુત્ર જયંતનું દ્રષ્ટાંત જે છે એ પર્યાપ્ત છે
જયંત વાયસનું રૂપ ધારણ કરીને સીતાદેવીના રૂપની ઉપર આસક્ત થઈને સીતાદેવીના સ્તનાંતર વિદારણ રૂપ અસહ્ય અપરાધ કરી ચૂકેલો અને ભગવાન શ્રી રામે એને મારવાને અર્થે અમોઘ બ્રહ્માસ્ત્ર મૂકેલું હતું. સર્વલોકની અંદર રખડીને નારદજીની પ્રેરણાથી જયંત જે છે એ ભગવાન શ્રી રામના શરણમાં આવી જાય છે અને પોતાના અપરાધ બદલ એક ક્ષમા યાચના કરે છે. તો ભગવાન શ્રી રામ એના પણ અપરાધને ક્ષમા કરી દે છે. શિશુપાલ કે જે જન્મો જન્મ પોતાના અને સ્વભક્તોના મહા અપરાધોને કરનારો હતો, એના પણ અપરાધોને પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણએ ક્ષમા કરી દીધા અને એને વૈકુંઠ લોકની પ્રાપ્તિ કરાવી. કંસ જેણે શ્રી કૃષ્ણ ભગવાનના 6 ભાઈઓનો વધ કરેલો હતો, ભગવાન શ્રી કૃષ્ણના માતા પિતા દેવકી અને વસુદેવને ખૂબ પીડા આપી હતી, એના પર ખૂબ અત્યાચાર કરેલો હતો અને એને લઈને કંસે ઘોર નરકની અંદર જવું પડે એવી સ્થિતિ સર્જાઈ હતી. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ એનો વધ કરી એના બધા જ અપરાધો ક્ષમા કરી એને પરમ પદની પ્રાપ્તિ કરાવી હતી. આ પ્રમાણે ભગવાન જે છે એ કોઈના પણ અપરાધો જે છે એને જોતા નથી. ભગવાન જે છે એ અસુરોને મારીને પણ એનું કલ્યાણ જ કરે છે. એના અપરાધોને ક્ષમા કરી પોતા દ્વારા એનો વધ થાય છે અને પોતા દ્વારા એનો વધ થવાથી પરબ્રહ્મ પરમાત્મા એને પણ પરમ પદની પ્રાપ્તિ કરાવે છે. ભગવાનની દયા ક્ષમા આગળ કોઈ પણ અપરાધ રહી શકતો જ નથી. જો ભગવાન દયા ક્ષમા ન કરે તો ભક્તોના અપરાધનો નિસ્તાર કદાપી ન જ આવે. અને એટલે જ માટે આપણે બધા ભગવાનની સેવા કરીને અંતે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે અપરાધ સહસ્રાણી ક્રિયંતે અહર્નિશમયા દાસો અયમિતિ મામ મત્વા ક્ષમસ્વ પુરુષોત્તમમ. આ પ્રમાણે આપણે પ્રાર્થના કરીને આપણા અપરાધની ભગવાનની પાસે ક્ષમા માંગીએ છીએ. ભક્તો, પરબ્રહ્મ પરમાત્મા જે છે એ કેવલ પ્રાર્થના માત્રથી ભક્તના બધા જ અપરાધો જે છે એ ક્ષમા કરી દે છે. કારણ કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ ક્ષમાની મૂર્તિ છે. અને એટલે જ માટે વિષ્ણુ સહસ્ત્ર નામની અંદર ગંગાપુત્ર ભીષ્મ ભગવાન શ્રી કૃષ્ણને ક્ષમીણામ વરહ એ નામથી સંબોધે છે. પરબ્રહ્મ પરમાત્મા ભક્તોના અપરાધોને જોઈને ક્ષમા તો કરે જ છે, પરંતુ એ અપરાધોને જાણવાનો વિચાર સુદ્ધા પણ કરતા નથી. અને એટલે જ માટે શાસ્ત્રોની અંદર પરબ્રહ્મ પરમાત્માને અવિજ્ઞાતા નામથી નિરૂપણ કરેલા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પરબ્રહ્મ પરમાત્મા ભક્તોના અપરાધોને ભૂલી જાય છે. કારણ કે બિચારા અજ્ઞ છે, એમને કંઈ યાદ રહેતું નથી. આમ સર્વજ્ઞ છે, પરંતુ ભક્તોના અપરાધોને એ ભૂલી જાય છે. અને એટલે માટે એમને અવિજ્ઞાતા નામથી નિરૂપેલા છે. પરબ્રહ્મ પરમાત્માની અંદર જે આ ક્ષમા નામનો જે ગુણ જે છે ને, એ એવા લોકોને બહુ ઉપયોગીનો છે કે જે લોકો મહા અપરાધી છે.
એવા વ્યક્તિઓને આ ક્ષમા નામનો ગુણ જે છે એ બહુ ઉપયોગીનો છે. જે મહાઅપરાધી છે એ મહાઅપરાધીઓના પણ અપરાધ જે છે એ ભગવાને ક્ષમા કરેલા છે. એટલે જે લોકો એવું સમજે છે કે હું તો મહાઅપરાધી છું, મારા અપરાધો કેવી રીતે ક્ષમા થાય એમ છે, તો પરબ્રહ્મ પરમાત્માના શરણની અંદર જાઓ ને તો પરબ્રહ્મ પરમાત્મા એના બધા જ અપરાધો જે છે એ ક્ષમા કરી દે છે. આ સંબંધની અંદર ભગવાન સ્વામિનારાયણના જીવનનો એક પ્રસંગ જે છે એ અવલોકન કરવા યોગ્ય છે. ભગવાન સ્વામિનારાયણ દાદા ખાચરનો રથ હાંકી એમના લગ્ન કરાવવાને અર્થે ભટવદર પધારેલા હતા. લગ્ન પૂર્ણ થઈ ગયા બાદ નાગપાલ વરુ, જે દાદા ખાચરના સસરા હતા, જેઓ અત્યંત કુસંગી હતા, એને ભગવાન શ્રી હરિએ કહ્યું કે હે નાગપાલ વરુ, હવે તમે પણ અધર્મનો માર્ગ જે છે એ મૂકીને ધર્મના માર્ગની ઉપર આરૂઢ થાઓ. ત્યારે નાગપાલ વરુ કહે છે કે પ્રભુ, જીવનની અંદર અમે એટલા બધા અપરાધ કરેલા છે કે અમારા પાપોનો કોઈ પ્રાયશ્ચિત નથી. એમ કહીને નાગપાલ વરુએ ભગવાન સ્વામિનારાયણને એક જનોઈનો મોટો પિંડો બતાવ્યો અને એમને કહ્યું કે પ્રભુ, આટલા તો કેવલ બ્રાહ્મણોને મારેલા છે, છતાં પણ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે તમે ભગવાનના શરણની અંદર આવી જાઓ, તમારા બધા જ અપરાધો જે છે એ ક્ષમા થઈ જશે. અને નાગપાલ વરુ જે છે એ ભગવાન સ્વામિનારાયણના શરણમાં આવી જાય છે તો ભગવાન સ્વામિનારાયણ એને વર્તમાન ધરાવે છે અને એના બધા જ અપરાધો જે છે એ ક્ષમા કરી દે છે. વાલ્યો લૂંટારો કહેવાય છે કે નારદજીના સત્સંગથી એને સત્ય વસ્તુનું જ્ઞાન થયું. ત્યારે નારદજી એને ભગવાનના શરણમાં જવાનું કહે છે. ત્યારે વાલ્યો લૂંટારો જે છે એ 7.5 ગાળા ભરીને જનોઈ લાવે છે અને નારદજીને કહે છે કે આટલો તો કેવલ બ્રાહ્મણ મારેલા છે, મારા અપરાધો કેવી રીતે ક્ષમા થઈ શકશે? ત્યારે નારદજી કહે છે કે હે વાલ્યા, તો એ બાબતની ચિંતા ન કર, તું ભગવાનના શરણમાં જતો રહે, ભગવાન તારા બધા જ અપરાધો જે છે એ ક્ષમા કરી દેશે. અને એ જ સમયે દેવર્ષિ નારદે વાલ્યા લૂંટારુને ભગવાન શ્રી રામના શરણમાં મૂક્યો છે અને રામ મંત્રને દીક્ષા આપી છે. કહેવાય છે કે વાલ્યા લૂંટારાના બધા જ પાપો જે છે બળી ગયા છે અને એ તપસ્યા કરવા માટે બેસી જાય છે અને હજારો વર્ષના અંતે એ વાલ્મીકી થઈને બહાર નીકળે છે. આ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્માના શરણની અંદર ગયા અને શરણમાં ગયા બાદ એ ભક્તોના બધા જ અપરાધો જે છે એ ભગવાન ક્ષમા કરી દે છે. એના અપરાધોને મનથી પણ વિચારતા નથી. અને એટલે જ માટે રામાયણના બાલકાંડની અંદર ભગવાનની ક્ષમાને પૃથ્વીની ઉપમા આપેલી છે. ક્ષમયા પૃથ્વી સમહ. આ પ્રમાણે ભગવાનની ક્ષમાને પૃથ્વીની ઉપમા આપેલી. જેમ પૃથ્વીની ઉપર કોઈ ખાડો ખોદે, કોઈ જોર જોરથી પગ અફાળે, કોઈ વૃક્ષ રોપે, છતાં પણ પૃથ્વી દેવી એ લોકોના અપરાધો જે છે એ જોતી નથી. એના બધા જ અપરાધો જે છે એ ક્ષમા કરે છે, સહન કરે છે. તે જ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ ભક્ત કે અભક્તના અપરાધો જે છે એ સહન કરે છે. અને એ ભક્ત કે અભક્ત પોતાના શરણમાં આવી જાય અને પોતાના અપરાધ બદલ જો ક્ષમા માંગે ને તો ભગવાન જે છે એના બધા જ અપરાધો જે છે એ ક્ષમા કરી દે છે. આ પ્રમાણે ભક્તો પરબ્રહ્મ પરમાત્માની અંદર આ ક્ષમા નામનો ગુણ જે છે
એ બહુ મોટો છે. આ ગુણને બધા જ લોકો જે છે એ આત્મસાત કરી લેજો. કારણ કે જીવનની અંદર કદાચ તમારાથી શાસ્ત્રથી વિપરીત વર્તાઈ જાય, ભગવાનની આજ્ઞાનો ઉચ્છેદ થઈ જાય, તો મનની અંદર ક્યારેય પણ શોક લાવતા નહીં. ભગવાનના ક્ષમા નામનો ગુણ જે છે એ વિચારજો. પરંતુ આ ક્ષમા નામના ગુણનો લાભ ઉઠાવીને મૂળકા પાપની અંદર પ્રવૃત્ત ન થતા. એક વખત અપરાધ કર્યો, ભગવાનની ક્ષમા માગી, બીજી વખત કર્યો, ત્રીજી વખત કર્યો, એમ વારે વારે અપરાધ કરતા જઈએ અને વારે વારે જો ક્ષમા માંગતા જઈએ તો પછી અંતે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ અપરાધને ક્ષમા ન કરશે. પદ્મ પુરાણની અંદર તથા સત્સંગી જીવનની અંદર યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિની અંદર એ વાત જોવા મળે છે કે અપરાધ જે છે એ તો 4 વખત, વધુમાં વધુ 4 વખત કરવામાં આવે ને તો એ ક્ષમા થઈ શકે છે, એનું પ્રાયશ્ચિત થઈ શકે છે. પછી જો અપરાધ કરવામાં આવે તો એ અપરાધનું ફલ જે છે એ ભોગવવું પડે. માટે ભક્તો, પરબ્રહ્મ પરમાત્માનો આ ક્ષમા નામનો જે ગુણ છે તેનો લાભ નહીં ઉઠાવતા. શાસ્ત્રો પ્રમાણે વર્તવાનો અભ્યાસ રાખજો. કદાચ કોઈક વખત ભૂલ થઈ જાય તો મનની અંદર શોક ન લાવતા એનું યથાયોગ્ય પ્રાયશ્ચિત કરીને પુનઃ પોતાના માર્ગની ઉપર આરૂઢ થઈ જજો. આ પ્રમાણે ભગવાનની અંદર ક્ષમા નામનો ગુણ જે છે એ રહેલો છે, તેની ચર્ચા અહીં પૂર્ણ થાય છે. સાથે સાથે આ પ્રવચન પણ આપણે અહીં વિરામ આપીએ છીએ. હવે પછીના પ્રવચનની અંદર પરમાત્માની અંદર સુચિતા, કૃતજ્ઞતા, પરાક્રમ ઇત્યાદિ જે 3 ગુણો છે એના પર આપણે થોડી વાત શ્રવણ કરશું. ત્યાં લગીન બધા જ ભગવદ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.